રાધનપુર તાલુકાના સિનાડ ગામ ખાતે તાલુકા કક્ષાનો 2025 રવિ કૃષિ મહોત્સવ યોજાયો. રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકીની ઉપસ્થિતિમાં પાટણ જિલ્લાના રાધનપુર તાલુકા કક્ષાએ 2025 રવિ કૃષિ મહોત્સવ યોજાયો. રાધનપુર તાલુકાના સિનાડ ગામ ખાતે આવેલા લખણેશ્વર મહાદેવના મંદિર ખાતે આ પ્રસંગે ખેતીવાડીના અધિકારીઓ અને અન્ય અધિકારીઓ અને રાધનપુરા વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને તાલુકા પંચાયતના પ્રમુખ અને બનાસ બેંકના વાઇસ ચેરમેન કેશુભાઈ પરમાર અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિની અંદર કાર્યક્રમ યોજાયો હતો. અલગ અલગ અધિકારીઓ દ્વારા અને વિક્રેતાઓ દ્વારા ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે બનાવેલા સ્ટોલની ધારાસભ્ય અને અન્ય કાર્યકર્તાઓ અને ખેડૂતોએ મુલાકાત લીધી હતી. આ પ્રસંગે તાલુકા પંચાયતના સાંસદ રમેશભાઈ અને ઉપપ્રમુખ અંબારાભાઈ અને સંગઠનના ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા અને ખેડૂતોને પ્રાકૃતિક ખેતી વિશે પણ માહિતી આપવામાં આવી હતી. આજે આ સિનાદ ગામે લાખણેશ્વર દાદાના મંદિરે જે ભારતીય જનતા પાર્ટી દ્વારા એ વિકાસ સપ્તાહની ઉજવણી થઈ રહી છે, એના ભાગરૂપે આજે અહીંયા ખુરશી ઉત્સવનું આયોજન રાખેલ. એમાં તમામ આગેવાનો માતાઓ બોડી સંખ્યામાં આવીને ભાગ લીધેલો. કારણ કે આપણા એ 13 વર્ષ તત્કાલીન મુખ્યમંત્રી મોદી સાહેબ ગુજરાતની ગાદી સંભાળી અને 11 વર્ષથી દિલ્હીની ગાદી શોભાવી રહ્યા છે. એ વિકાસ સપ્તાહને 24 વર્ષ થઈ ગયા છે. એના અનુસંધાને આખા ગુજરાતમાં આ ખુરશી મહોત્સવનું જે આયોજન થઈ રહ્યું છે એ ખેડૂતોને ખૂબ જ હિતકારી છે, લાભકારી છે. એ ખેડૂતો એ કઈ રીતે કરે તો એની ખેતીમાં વધારો થાય, એ આવક બમણી થાય, એવી રીતે પ્રાકૃતિક ખેતીની અહીંયા એ અધિકારીઓ દ્વારા જે માહિતી આપી છે એ ખૂબ જ લોકોએ એને બિરદાવી છે અને લોકો પણ એમની ખેતીમાં એ સફળ થાય અને પોતાની ખેતી સારી રીતે કરી શકે એ માટે અહીંયા એ ખેડૂતોને અહીંયા ખુરશી દ્વારા આવીને અધિકારીઓએ ખૂબ સમજ આપી છે. એ બદલ હું આ સરકારનો આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને મોદી સાહેબનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું. અસ્તુ. આજ રોજ તારીખ 14/10/2025ના રોજ રાજ્યના તમામ તાલુકાની અંદર તાલુકા વાઇઝ રવિ કૃષિ મહોત્સવ નું આયોજન કરેલું હતું. જેમાં અત્રેના રાધનપુર તાલુકામાં સિનાડ ખાતે લાખણેશ્વર મહાદેવજીના મંદિરે રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરેલું હતું. જેમાં અલગ અલગ વિભાગના અલગ અલગ નિદર્શન સ્ટોલનું આયોજન કરેલું હતું. જેમાં બહોળી સંખ્યાએ રાધનપુર તાલુકાના ખેડૂતોએ નિદર્શન સ્ટોલની મુલાકાત લીધી. જેમાં કૃષિ વિષયક અલગ અલગ નિષ્ણાતો, કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા કૃષિ વિષયક માહિતી આપી, જેનો તમામ ખેડૂત લાભાર્થીઓએ એનો એ નિહાળ્યો. પછી માનનીય ધારાસભ્યશ્રીના ઉપસ્થિતિમાં માનનીય અધ્યક્ષશ્રી માનનીય ધારાસભ્યશ્રી રાધનપુર ના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમનું આયોજન કરેલું હતું અને બહોળી સંખ્યામાં ખેડૂતોએ લાભ લીધેલો હતો. અને સ્ટેજ પરથી અલગ અલગ લાભાર્થીઓને ચેક વિતરણ, પેમેન્ટ ઓર્ડર, પૂર્વ મંજૂરી લેટર એ રીતનું વિતરણ કરેલું હતું. મારું નામ ચૌધરી ભરતભાઈ જગમાલભાઈ, વિસ્તરણ અધિકારી રાધનપુર. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ પાટણ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.